ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 7 કિશોર અવસ્થા એમાં આપેલ આવ્યા છે ક્વિઝ। પ્રશ્ન પહેલો, મનુષ્યમાં સામાન્ય રીતે કિશોર અવસ્થાનો સમયગાળો કયો ગણાય છે? તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે। આપણો સાચો જવાબ છે ઓપ્શન બી 11 થી 19 વર્ષ। ત્યારબાદ પ્રશ્ન 2, છોકરાઓમાં યૌવન આરંભે અવાજ ઘેરો બનવા માટે ગળાના ભાગે ઉપસી આવતા ભાગને શું કહે છે? તમારો સમય સ્ટાર્ટ થાય છે હવે। આપણો સાચો જવાબ છે ઓપ્શન બી કંઠમણી, એડમ્સ એપલ। ત્યારબાદ પ્રશ્ન 3, કઈ ગ્રંથિને માસ્ટર ગ્રંથિ તરીકે ઓળખવામાં આવે છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન એ પિટ્યુટરી ગ્રંથિ। પ્રશ્ન 4, સ્ત્રીઓમાં પ્રજનન ઉંમરની શરૂઆત કઈ ઘટનાથી થાય છે? સાચો જવાબ છે ઓપ્શન સી રજોદર્શન। પ્રશ્ન 5, નર જાતીય અંતઃસ્ત્રાવ કયો છે? સાચો જવાબ છે ઓપ્શન ડી ટેસ્ટોસ્ટેરોન। પ્રશ્ન 6, મનુષ્યના પ્રત્યેક કોષમાં કેટલી જોડ રંગસૂત્રો આવેલા હોય છે? સાચો જવાબ છે ઓપ્શન બી 23 જોડ। પ્રશ્ન 7, કઈ ગ્રંથિના સ્ત્રાવની ઉણપથી ગોઈટર થાય છે? સાચો જવાબ છે ઓપ્શન બી થાઇરોઇડ। પ્રશ્ન 8, ગર્ભસ્થ શિશુની જાતિ છોકરો કે છોકરી નક્કી કોના રંગસૂત્ર પર આધારિત છે? આપણો સાચો જવાબ છે માત્ર પિતાના, ઓપ્શન બી। પ્રશ્ન 9, દેડકાના કાયાંતરણ માટે પાણીમાં કયા તત્વની હાજરી અનિવાર્ય છે? આપણો સાચો જવાબ છે ઓપ્શન બી આયોડીન। ઓપ્શન બી આયોડીન। ત્યારબાદ પ્રશ્ન 10, એડ્સ એડ્સ રોગ કયા વાયરસ દ્વારા ફેલાય છે? તમારો સાચો જવાબ છે ઓપ્શન એ HIV। આજની ક્વિઝ અહીં પૂરી થાય છે। તમારા કેટલા પ્રશ્નો સાચા પડ્યા છે તે જરૂરથી કમેન્ટમાં લખજો। ફરી મળીએ નવા લેક્ચર સાથે।